છે કે બહારથી લાવ્યા છો તમે? બહારથી. અચ્છા, મને એમ કે તમે કઈ ઘરે બનાવ્યું લાગે છે. પછી કોઈ કઈ ચિત્ર દોર્યું છે કે નહીં તમે લોકોએ? અથવા કઈક નવું રમકડું લાવ્યા હોય બહારથી? હમણાં છે ને ક્રિસમસ ની રજા આવશે ને, તો ત્યારે તમે લોકો શું કરવાના છો? જો આ નવું રમકડું છે, તો કઈક બનાવવાનું લાગે છે. આ શું બનાવવાનું છે? તમારો અવાજ નથી આવતો. झींगा છે इसमें એક બ્લોક નિકાલવાનું છે. હા, એમાંથી એક બ્લોક કાઢી અને પછી બનાવવાનું. વાહ. તો તમારી માંથી કોઈને લેગો બનાવતા આવડે છે? લેગો? એમ? અરે વાહ, ગયા વખતે તો કોકે એનું છે ને કઈક બહુ સરસ વસ્તુ બનાવી હતી. ખૂબ સરસ. ચાલો, હવે છે ને આપણો સમય થઈ ગયો. આ શું બનાવ્યું છે ભાઈ વિશાલભાઈ? બહુ સરસ છે ભાઈ. આ તો લાવ્યા છો? અરે વાહ, એ તો બહુ ધ્યાન રાખીને કરવું પડે. બહુ સરસ છે ભાઈ, તમારા રમકડા તો બહુ સરસ ભાઈ. ચાલો, હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરીએ. ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, તિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, ઓમ અસતોમા સદ્ગમય, તમસોમા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ગણાવવતુ સનો ભુનક્તુ સવીર્યમ કર્વાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અરે વાહ. હવે કવિન કાકા આવી ગયા છે અને સરસ મજાની વાર્તા કહેવાના છે. પેલા આપણે વાર્તા સાંભળીએ. તમારે કોઈને છે ને રમકડું દેખાડવું હોય ને તો પછી દેખાડજો. કવિન કાકા વાર્તા કહી દે ને પછી દેખાડજો. દેખાડવું હતું ને કોઈકને તો પછી દેખાડશું. આપણે પેલા આપણે વાર્તા સાંભળી લઈએ.
આજથી તો 1 ડિસેમ્બર શરૂ થઈ ગઈ અને હવે તો થોડાક જ દિવસોમાં પાછું આપણને સરસ મજાનું વેકેશન પડશે. હે હવે 3 દિવસમાં મારી બર્થડે છે. 3 દિવસમાં બર્થડે પણ છે તમારી. હે બહુ સરસ. અને આજે ઓલ્ડ ટાઈમર ટ્રેન આવી અમારા જોડે. હા, અને આજે છે ને 1 ડિસેમ્બર આજથી થઈ ગઈ. આજે છે ને હવે તમને ખબર છે અહીંયા અમે લોકો જ્યાં એસલિંગન માં રહીએ છીએ ને ત્યાં એસલિંગન માં છે ને બહુ સરસ ક્રિસમસ નો મેળો ભરાયેલો છે. હા, એ 22 ડિસેમ્બર સુધી ક્રિસમસ નો મેળો રહેશે. આવશે પેલા કવિન કાકા હા એ આલાંગનમાં ક્રિસમસ માર્કેટ છે. હા, જર્મનીમાં વિશ્વમાં બધે અલગ અલગ જગ્યાએ છે ને ક્રિસમસ માર્કેટ ભરાય. હો કવિન કાકા પેલા સ્નો આવશે. હા, તો છે ને ક્રિસમસ માર્કેટ ભરાય ને તો બધા તમને જ્યાં જ્યાં તમે જ્યાં રહેતા હોય અને ત્યાં ક્રિસમસ માર્કેટ ભરાયું હોય ને તો જજો પાછા. હા, ત્યાં સરસ મજા. કવિન કાકા હા, મારા પપ્પાની બર્થડે 14 ડિસેમ્બર ના છે. બરાબર. સરસ સરસ. મજા કરજો. મારા પપ્પાની 19 મારે કઈક બતાવવું છે. ઈ અત્યારે બતાવો કે એન્ડમાં બતાવું? એ પછી છેલ્લે કાલે આવતી વખતે બતાવજો. હા, આવતી વખતે. હા તો છેલ્લે બતાવજો. હા બેટા. એકવાર મારુંમાં સ્નો જોયો તો. હે ને ખૂબ જ સરસ. હવે કદાચ જલ્દીથી અહીંયા પાછું જર્મનીમાં પણ સ્નો આવશે. હા, તો તમે લોકો આજે છે ને ડિસેમ્બર મહિનામાં તો બહુ બધી મજા આવશે. થોડા દિવસો પછી પાછું વેકેશન પડશે અને આપણે બહુ મજા કરવાની છે આ ડિસેમ્બર મહિનામાં. હા, ચલો હવે છે ને તમે માઇક મ્યુટ કરી દેજો. હું તમને એક સરસ વાર્તા કહું છું. હા, એક ટાઢા ટબુકલાની વાર્તા. ટાઢા ટબુકલાની વાર્તા છે. ધ્યાન રાખજો. એક છે ને એક ડોશી હોય છે. એક ડોશી છે ને જંગલની વચ્ચે રહેતી હોય છે અને એ જંગલમાં છે ને બધા જંગલમાં તો કેવા કેવા પ્રાણીઓ હોય ભાઈ. સિંહ, વાઘ, ચિત્તો બધા જંગલી પ્રાણીઓ હોય. હે અને ડોશી તો એકદમ બહાદુર થઈને એ બધા જંગલમાં વચ્ચે રહેતી હોય છે. એક વાર ડોશી છે ને એના ઘરમાં બેઠી હોય છે ને તો એને છે ને સિંહનો અવાજ આવે છે અને એને થાય છે કે ઓ ભાઈ આ તો સિંહ તો ઝૂંપડી પાસે આવી ગયો છે. અહીંયા હવે તો નક્કી, હવે તો એ મને ખાઈ જ જશે. કેવો ખુખાર સિંહ છે. હે જંગલનો રાજા કોણ હોય? સિંહ હોય ને. જંગલનો રાજા આવી ગયો. ત્યાં તો છે ને ડોશી ગભરાઈ નહીં. હો, સિંહે જેવો આમ ત્રાડ પાડી ને સિંહે એવી તો ડોશી બોલી કે હું તો શીલાથી ના બીવું ને હું વાઘલાથી ના બીવું. હું તો ખાલી બીવું તો ટાઢા ટબુકલાથી. સિંહ વિચાર કરે કે આ સાલો હું તો જંગલનો રાજા છું, આ ટાઢો ટબુકલો કોણ છે? પેલી ડોશી કે ટાઢા ટબુકલાથી હું ડરું છું. બાકી જે બી હોય શીલો હોય કે વાઘલો હોય હું કોઈનાથી ડરતી નથી. ચલ ભાગ અહીંથી. સિંહ તો છે ને પાછો ભાગી જાય છે અને પછી છે ને પાછો એ છે પછી છે ને એ જે ઓટલા પર બેઠી હોય છે ને ડોશી એના ત્યાં તો ડોશી છે ને વાસા ઉપરથી એક મોટું પાણીનું ટીપું પડે છે અને ડોટી વળી પાછી બોલે છે કે હું શીલાથી ના બીવું વાઘલાથી ના બીવું. હું તો બીવું આ એક ટાઢા ટબુકલાથી. એમ ટપક ટપક થાય ને એમ સિંહને થાય કે આ સાલું શું હશે ટાઢું ટબકલું. હું તો આટલો રાજા છું જંગલનો અને આ કઈ રીતે આવું હશે. તો સિંહ તો છે ને ભાગવા માંડ્યો કે આ કઈ ટાઢું ટબકલું લાગે છે અહીંયા અને એ મને મારી નાખશે તો હું ક્યાં જઈશ ભાઈ. એટલે સિંહ તો દોડમ દોડ ભાગવા માંડ્યો અને સિંહને જોઈને છે ને સિંહ દોડમ દોડ ભાગતો હતો ને તે જોઈને છે ને વાંદરો ત્યાં એમને વાંદરો મળ્યો તો ધ્રુજવા માંડ્યો કે આ સિંહ ભાઈ આયા છે, આ સિંહ રાજા આયા છે દોડતા દોડતા નક્કી આજે કોઈનો શિકાર કરશે અને કે હું તો એક નાનો વાંદરો છું, આ તો આ મારો શિકાર કરી લે છે. તો તું ધ્રુજતો બોલ્યો કે સિંહ ભાઈ મને મારશો નહીં, હું તો નાનો વાંદરો છું, તમે કેમ દોડો છો આ રીતે. અરે વાંદરા દોડ, અહીંયા જંગલમાં કોઈ ટાઢું ટબકડું આવેલું છે અને ટક 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 અવાજ કરે છે
અને નક્કી આપણને બધાને ખાઈ જાય એવું છે. એ પેલી ડોશી છે ને, તો કઈ ડોશી? તો કે પેલી જંગલમાં એકલી રહે છે ને ડોશી, આજે હું એને ખાવા ગયેલો તો એને એવું કીધું કે હું તો સિંહલાથી નથી ડરતી ને ના હું વાઘલાથી ડરું છું, હું તો ખાલી આ ટાઢા ટબકલાથી ડરું છું. અને એ જેવું એવું કીધું ને એવું ટપાક એવો અવાજ આવ્યો. એ તો વાંદરો તો ડરી ગયો કે શું ભાઈ સિંહ, તમે તો જંગલના રાજા છો, તમે ડરી જાઓ તો બધા ડરી જ જાય ને. તો એ વાંદરો ડરી ગયો ને સીધો છે ને ઝાડની ઉપર ચડી ગયો અને સિંહ જે છે ને એ દોડવા માંડ્યો. પછી છે ને સિંહ જે છે ને એક ઝાડ પાસે છે ને સિંહને ઉભેલો જોઈને છે ને એક ત્યાં ઝાડની પાસે છે ને એક માણસ બેઠેલો હતો. એ બિચારો યાત્રાળુ હતો. એ જંગલમાંથી બીજી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો અને ત્યાં જંગલના ઝાડ પાસે છે ને એ થાક ખાઈ રહ્યો હતો. પણ સિંહને ત્યાં ઉભેલો જોઈને માણસ ડરી ગયો એ ઝાડ પર અને એ તરત ઝાડની ઉપર ચડવા માંડ્યો. અને ઝાડની ઉપર ચડતા ચડતા છે ને એને ડાળી સમજીને છે ને વાંદરાની પૂંછડીને છે ને ડાળી સમજી એને, અને વાંદરાની પૂંછડી પકડીને એ ઉપર ચડવા માંડ્યો. વાંદરા તો કેવું જંગલમાં રહેતો એટલે એની પૂંછડી કેવી હોય તો કે ઠંડી ઠંડી હતી. તે પકડીને ઉપર ચડવા ગયો ને તો વાંદરાને તો થયું કે આ કોણ આવ્યું, કે મારી પૂંછડી કોણે પકડી, નક્કી આ ટાઢું ટબકલું આવ્યું છે. તો કે ઓ બાપા રે આ ટાઢા ટબકલાએ મારી પૂંછડી પકડી, ઓ બાપા રે આ ટાઢા ટબકલાએ મારી પૂંછડી પકડી, એમ કહીને તો એવો જે પૂંછડી પકડીને પેલો તો વાંદરો અને માણસ બંને નીચે પડી ગયા. અને પછી અને પેલો માણસની હાથમાં છે ને ટાઢી ટાઢી પૂંછડી હતી ને, તો કે આ ટાઢી ટાઢી પૂંછડી કોની છે, આ ટાઢી ટાઢી ડાળી કોની છે, એમ કહીને માણસે નીચે પડ્યો. અને એ બંને ટાઢું 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 એમ બોલતા હતા ને તો સિંહને તો બહુ ડર લાગી. સિંહને થયું કે આ નક્કી આ માણસ જે છે ને એ ટાઢો ટબકલો ના હોય. તો સિંહ તો એવો ભાગ્યો રસ્તા રાતના, એવો ભાગ્યો ને કે મળે જ નહીં. પછી શું થયું ખબર છે? એ જ રાત્રે છે ને એક વોરાની છે ને એક બકરી ખોવાયેલી હતી અને એ જંગલમાં શોધવા નીકળેલો હતો કે મારી બકરી ખોવાઈ ગઈ છે જંગલમાં. સિંહને તો સિંહને છે ને એ અંધારામાં છે ને સિંહને હાફળો ફાફળો અથડાયો એને અથડાયો. અને સિંહને કઈ અથડાયું ને એટલે તેને બીક લાગી કે આ સાલું ટાઢું ટબકલું આવ્યું લાગે છે. અંધારામાં તો આપણને કઈ દેખાય નહીં, આપણને કઈક એવું વિચારતા હોઈએ કોઈનું અને કઈક આપણને અથડાય તો આપણને એમ જ લાગે કે આ એ જ આવ્યું છે. સિંહને પણ એવું થયું, અંધારામાં એને કઈ દેખાયું નહીં અને પેલો વોરો અથડાયો ને તો એને થયું ટાઢું ટબકલું આવ્યું. અને વોરાને કઈ અથડાયું ને એટલે એને એમ લાગ્યું કે આ મારી બકરી હાથ આવી ગઈ, એવું થયું. તો સિંહ તો છે ને ટાઢા ટબુકલાની છે ને બીકથી છે ને લપાઈને બેસી ગયેલો હતો. વોરાને એવું લાગ્યું કે આ નજીક જે પ્રાણી ઉભેલું છે ને એ તો મારું બકરી જ છે. એટલે તેને એકદમ સાથે જઈને ગળો દઈને તેને કાંધી પકડી. સિંહ જેવાને એને એમ થયું કે આ તો મારી બકરી, તો આમ ગળેથી પકડી. પછી છે ને 2-3 લાફા માર્યા કે કેમ ખોવાઈ ગયેલી. સિંહને તો થયું કે આ તો ભાઈ ટાઢું ટબકલું જ છે, તો સિંહ જેવા મારા જેવાને લાફા મારી જાય. તો સિંહને તો એવું થયું કે આ ટાઢા ટબકના હાથમાં આવ્યો તો એવું છૂટીશ કઈ રીતે. બીકમાં તેને તો માર તો ખાઈ લીધો. અને મિયાની મીની જેવો બનીને વોરા સાથે ચાલ્યો. વોરા ઘરે આવ્યો અને તેની બકરી જે ખીલ્લે બાંધે ને, બકરીને કેવું હોય ખીલ્લે બાંધી રાખે એટલે કે ને ભાગી ના જાય, દોરડાથી બાંધી રાખ્યો. તો એ રીતે સિંહને પણ બાંધી દીધો. અને સિંહને જે બાંધી દીધો ને રાતના, ત્યાં સિંહને ઠેલા પર બાંધી દીધો. અને પછી વોરા તો જઈને શાંતિથી સુઈ ગયો. અને પછી સવારના ઉઠ્યો ને તો એને છે ને સવારમાં ઉઠીને જે વોરી સાહેબ બકરી દોવા ગયા ને ત્યાં તેને બકરીને બદલે સિંહને જોયો. એટલે એને એમ થયું કે લાવ બકરીમાંથી દૂધ કાઢી લઉં. તો એ બકરીને દૂધ દોવા ગયા ને ત્યાં તો એની એ સિંહને જોયો. તો વોરીને એટલી બધી ડર લાગી કે અહીંયા સિંહ ક્યાંથી આવી ગયો, નક્કી આપણી બકરીને ખાઈ ગયો લાગે છે. અને પછી એ લોકો તો એવા ગુસ્સે થયા ને સિંહની ઉપર, અને એ સિંહને મારવા જ માંડ્યા કે તું મારી બકરી ખાઈ ગયો છું. સિંહ કે અરે ભાઈ હું તમારી બકરી નથી ખાઈ ગયો, આ ટાઢા ટબુકલાએ મને અહીંયા બાંધી દીધો છે.
તો પેલા વોરા કે કયો ટાઢો ટબુકલો? હું તો રાતના અહીંયા લઈને આવેલો, રાતના જંગલમાંથી લઈને આવેલો હું, એને અહીંયા બાંધેલો. પછી કે એ હું જ હતો, તમે હતા રાતના જંગલ, મને બોચીએથી પકડેલો અને 2-3 લાફા મારેલા. વોરા કે હા, મેં તો મારી બકરીને લાફા મારેલા. તો કે એવું બકરી નહીં, એ હું જ હતો, હું સિંહ, જંગલનો રાજા હું જ હતો. અને એવી ત્રાડ પાડી ને તો વોરા અને વોરી તો એવા ગભરાઈ ગયા ને કે હાય, આ તો સિંહ આપણા ઘૂંટે છે. સિંહને ખબર પડી કે આ કોઈ ટાઢું ટબકલું નથી, આ તો એક આવો ડરપોક મનુષ્ય જ છે. એટલે સિંહને ખબર પડી ગઈ કે આ કોઈ ટાઢું ટબકલું નથી, હવે મારે ડરવાની જરૂર નથી. સિંહે તો એવી ત્રાડ પાડી ને વોરા ને વોરી તો જે ભાગે એમના ઘરેથી ભાગીને સીધા ગામની શેરીએ પહોંચી ગયા અને બોલવા માંડ્યા કે ભાઈ, સિંહ આવી ગયો છે જંગલમાંથી, જલ્દી બધા પોતપોતાના ઘરની અંદર જતા રહેજો, આ સિંહ કોઈને ખાઈ જશે. અને સિંહ ભાઈ તો એટલું બધું એમનામાં જોર ને, અને એવા ત્રાક્યા અને એવું જોર કર્યું ને તો ખૂટેથી છૂટી ગયા, દોરડું તૂટી ગયું. અને પછી તો એ જે ભાગ્યા, એવા ગુસ્સે થઈને ભાગ્યા અને જે વચ્ચે આવે ને એમને ત્રાડ પાડતા ભાગ્યા ને સીધા જંગલમાં જતા રહ્યા. અને પછી જંગલમાં જઈને પાછા પેલા ડોશી પાસે ગયા. એમને થયું કે હવે આવું કોઈ ટાઢું ટબકલું કોઈ હોતું જ નથી, આ તો ખાલી ડોશી છે ને, ખાલી બનાવે છે. ત્યાં તો ડોશીના ઘરે ગયા ને તો ડોશીને ખબર પડી ગઈ હોય છે કે આ સિંહ જે છે ને હવે ગમે ત્યારે પાછો આવશે. ડોશી તો એના ઘરેથી ચાલી જાય છે અને એને ગામમાં રહેવા જતી રહે છે. ત્યાં ડોશીની જે પેલામાં કોઈ હોતું નથી અને સિંહભાઈને ઉલ્લુ બનાવી દીધા હોય છે આ રીતે. સિંહભાઈ તો ડોશી પર ત્રાડ પામે છે પણ કોઈ હોતું નથી, આખા ઘરની અંદર ઘૂસી જાય છે ઝૂંપડીમાંથી, તોય કોઈ હોતું નથી. સિંહભાઈને તો એવું થાય છે કે હાય હું તો આવા ટાઢા ટબુકલા કરી ગયો અને મારો શિકાર મેં કર્યો નહીં. અને પછી તો એ મોઢું વકાસીને જંગલમાં જાય છે અને વાંદરાભાઈને પણ ખબર પડી જાય છે કે સિંહને ઉલ્લુ બનાવ્યો છે. અને વાંદરાભાઈ પણ એ હસવા માંડે છે સિંહની ઉપર ઝાડની ઉપર. એ કેવા સિંહભાઈ, તમે પોતાની જાતને જંગલના રાજા કહો છો, તમને તો કેવા બનાવી દીધા, ટાઢા ટબુકલા, એવું તો કોઈ હોતું જ નથી અને એને ઉપર તમને ડરાવી દીધા ને તમે કેવા બી ગયા. તો ત્યારથી પછી સિંહ છે ને એની ગુફામાં જતો રહ્યો ને પછી બહાર જ નતો આવતો. બોલો, સિંહભાઈને છે ને એવા ટાઢા ટબુકલાથી કેવા ડરાવી દીધા. તમને ટાઢા ટબુકલાની વાર્તા સાંભળીને મજા આવી? અરે વાહ. તો ઘણી વાર શું થાય કે કોઈક વસ્તુ કઈ હોય જ નહીં ને અને આપણને એની બીક લાગતી હોય. ટાઢું ટબુકડું હતું નહીં, પણ બધાને એમ થઈ ગયું ટાઢું ટબુકડું છે ને એનાથી બીવા જેવું છે. તો જ્યાં સુધી આપણી સામે કોઈ વસ્તુ ન આવે ત્યાં સુધી આપણે ડરાય નહીં. કોઈ કેમ કે ભાઈ અંધારામાં ન જતા હો, ત્યાં તો બીક લાગે એવું છે, પણ આપણે કઈ મનાય નહીં, કઈ ખોટો ડર રખાય નહીં. હવે કોઈકને કઈક બતાવવું હતું ને, એકવાર બતાવી દો. ચાલો, શું બતાવવું હતું તમારે? તમે કઈ બનાવ્યું છે કે કઈક લાવ્યા છો? શું છે આ? જો આ કેવું મોરું બનાવ્યું છે. હા, આ તો ઇજિપ્તના પિરામિડમાં હોય ને એવું છે. આને શું કહેવાય? મોહરું કહેવાય. શું કહેવાય? મોહરું. હા, આપણે માસ્ક જેને કહીએ ને એવું છે. બતાવો ને. અરે વાહ, આ તો થેલી બનાવી છે ને એમાં કઈક કેટલું સરસ છે. બહુ સરસ છે. બતાવો ને. હા, લે ગાડી છે. એક પીળા રંગની છે અને એક ભૂરા રંગની. ગાડી બનાવી લેગો માંથી બનાવી. બહુ સારું કહેવાય.
તો વિવાનભાઈ કે મારી પાસે આવી એક બોટલ હતી. બહુ સરસ ભાઈ, ખૂબ તમે બકો બહુ સરસ બનાવ્યું છો. હવે આવતા વખતે પાછું કંઈક સરસ સરસ બનાવજો. હવે છે ને આપણે થોડુંક લખી લઈએ હો. તમે લખવાનું લઈ લ્યો. ચાલો હવે મારી સ્ક્રીન દેખાય છે તમને? હા હા, હવે અહીંયા શું લખ્યું છે? ચલો આપણે બધા સાથે વાંચીએ. હા, દાદાની દાદાનો 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 ડંગોરો. ડંગોરો એટલે શું ખબર તમને? ડંગોરો એટલે શું ખબર છે? હમણાં જોઈએ હો, પેલા લખાઈ જાય ને પછી પાછું જોઈએ. ઓકે, દાદાનો ડંગોરો એટલે શું કહેવાય? ડંગોરો એટલે શું? લાકડાનું આવું હોય ને પાટિયા જેવું કે એક લાકડું હોય ને એને ડંગોરો કહેવાય. જાડું લાકડું હોય એને. હો, તો દાદાનો ડંગોરો. તો દાદાનો ડંગોરો લીધો. શું લખ્યું છે? દાદાનો. બધા વાંચો ચલો. દાદાનો ડંગોરો લીધો તો મેં ઘોડો લીધો. ઘોડો કીધો. કીધો એટલે શું? એનો મેં ઘોડો કીધો એટલે મેં ઘોડો બનાવ્યો એમાંથી. હવે લાકડાનો છે ને મોટો કટકો હતો ને દાદાનો ડંગોરો હતો ને, તો અહીંયા શું કે છે એક જણો છોકરો કે દાદાનો મેં ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો એટલે એમાંથી મેં ઘોડો બનાવ્યો. લાકડાની વસ્તુ હોય એમાંથી તમે થોડુંક કાપી નાખો, કોતરી નાખો, કોતરણી કરો તો શું એને કઈક આકાર આપી શકાય ને? તો એ છોકરાએ શું કર્યું ખબર? તમારી જેવડો છોકરો હતો, તમે બધું રોજ નવું નવું બનાવો છો ને, એમ એ છોકરાએ શું કર્યું? લાકડામાંથી એક ઘોડો બનાવ્યો. શું બનાવ્યો? ઘોડો બનાવ્યો. પછી શું લખ્યું છે? વાંચો તો. ઘોડો હા, કૂચ ઘોડો પૂછે પૂછે ક્યાં લખ્યું છે? ઘોડો. આ શું લખ્યું છે? કૂદે. ઘોડો કૂદે. જમ. હા, જમ કરતો ઘોડો કૂદે. પછી ઘોડાના પગે શું બાંધ્યું હોય? ઘૂઘરી. મૌસી કાકા, હા, ઝમ એટલે શું થાય? જમ એવો અવાજ આવે કૂદે ને ત્યારે. પછી શું લખ્યું છે? ઘૂઘરી વાગે. ઘમ ઘૂઘરી વાગે. એના પગમાં છે. તમે કોઈ ઘોડો જોયો છે એને ઘૂઘરી પહેરાવી હોય એવો? હા. પછી આ શું લખ્યું છે? ધરતી ધ્રુજે. હા, ધરતી કેવી ધ્રુજે? ધમ ધરતી ધ્રુજે. ધમ ધરતી થાતી જાય. કૂદતો જાય. ધરતી ધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. પછી શું લખ્યું છે?
કૂદતા 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 આવે કોટ કોટ. હા, કૂદતા કૂદતા આવે કોટ. કોટ એટલે શું? કિલ્લાની છે ને દિવાલ હોય ને એ કોટ કહેવાય. કિલ્લાની કોટ હોય ને, રાજાનો કિલ્લો હોય કે નહીં, એને દિવાલો હોય ને એને કોટ કહેવાય. દોટ. હા, કૂદતા કૂદતા આવે કોટ. તો રાજાનો મહેલ આવી જાય, એની દિવાલ આવી જાય. કૂદતા કૂદતા આવે કોટ. કોટ મૂકીને કોટ કૂદીને મૂકે દોટ. એને કૂદી અને પાછો દોટ મૂકે, દોડવા માંડે. પછી આ શું લખ્યું છે બોલો, વાંચો તો જોઈ. રહ્યો. આ ય ભેગો કર્યો છે, હ ને ય ભેગો કર્યો છે. સૌના મનને મોહી રહ્યો એક ઝવેરી રહ્યો. સૌના મનને મોહી રહ્યો એક ઝવેરી જોઈ રહ્યો. હવે કોઈના મનને મોહવું એટલે શું? બહુ ગમવા માંડે એવો હતો ઈ ઘોડો. ઈ ઘોડાને જોઈને બધાના મન મોહી ગયા. મોહી ગયા એટલે શું? બધાને એમ થઈ ગયું, વાહ કેવો સુંદર ઘોડો છે. અને એક ઝવેરી ત્યાં ઉભો હતો ને. ઝવેરી એટલે કોણ? કે જે સોના ચાંદીના અને હીરાનો વેપાર કરતા હોય ને, ઈ ઝવેરી. તો ઈ ઝવેરી જોઈ રહ્યો, એને એમ થયું કે વાહ કેવો સુંદર ઘોડો છે. તો ઝવેરીએ ખુશ થઈને શું કર્યું ખબર છે? જો તો શું લખ્યું છે? ઝવેરીએ તો સવેરી એ તો હા હીરો ઝવેરીએ તો હીરો દીધો. રાજાને હીરો મેં રાજાને દીધો. ઝવેરીએ શું કર્યું? ઝવેરી કે ઘોડો બહુ સુંદર છે, લ્યો હું તમને એક હીરો આપું. તો ઝવેરી તો એકદમ સરસ મજાનો હીરો આપ્યો. હીરો આપ્યો ને, તો હીરો એને શું કર્યું છોકરાએ? હીરો મેં રાજાને દઈ દીધો. રાજાએ ઉતાર્યો. રાજ. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ. ઘોડો એટલો સુંદર હતો ને, તો ઝવેરીએ ઘોડાને શું આપ્યું? હીરો આપ્યો. તો ઈ છોકરાએ શું કર્યું? ઈ હીરો છે ને રાજાને આપી દીધો. તો રાજાએ પોતાના માથાનો મુગટ હોય ને તાજ,
એ ઉતારીને આપ્યો અને આખું રાજ આપી દીધું કે આખું બધું છે રાજા, હવે તમે રાજા. હે તો પછી શું લખ્યું છે? राजा में રાજ મેં रातनो રાજ મેં રૈયત ને દીધું. રૈયત એટલે કોણ? પ્રજા હોય ને એને રૈયત કહેવાય. શું કહેવાય? હા, પ્રજા હોય ને શું કહેવાય? રૈયત કહેવાય. મોજ કરી, ખાધું પીધું. રાજ મેં રૈયત ને દીધું. એને રાજ મળ્યું ને તો એને કઈ રાખ્યું? એને શું કર્યું? રૈયત ને આપી દીધું, પ્રજાને આપી દીધું. અને બધાએ મોજ કરીને શું કર્યું? ખાધું પીધું. હવે છે ને આ કવિતા તમે લોકો છે ને શું કરશો ખબર છે? આવતા વખતે કોણ ગાયને સંભળાવશે? આવતા વખતે કોઈ ગાઈ શકશે ભાઈ? તમારામાંથી કોઈને યાદ રાખા કોને કોને આવડે છે? યાદ રાખો ને યાદ રાખતા આવડે છે ને? સરસ. તો યાદ રાખજો ભાઈ, આવતા વખતે આપણે કરવાનું છે આ. કરશો ને? સરસ. ચાલો તો હવે હું તમને કરાવું ની, લખજો. આ શું લખ્યું છે? તો આપણે અંગીરા એવું લખવું હોય તો અંગીરા. અંગીરા. હા, અંગીરા. અંગીરા. હા, અંગીરા ઋષિ નું નામ છે. અંગીરા ઋષિ. તો ઋષિ લખીએ આપણે, ઋષિ. અંગીરા ઋષિ લખો. અંગીરા ઋષિ. અંજીર મૂકી શકીએ? અંજીર. અરે વાહ, અંજીર બહુ સારો શબ્દ છે. અંજીર. અ લખવાનો. અંજીર. 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 પપ્પા અંજીર લખ્યું. આપણે અનુસ્વાર બી શબ્દ તરીકે લખી શકીએ. હા, અનુસ્વાર. અંજીર લખાઈ ગયું. હા, બહુ સરસ. તો હવે છે ને હું એવું કહું છું, હું છે ને લખું છું, અ લખું છું. ઓકે, અ. આ શું લખ્યું છે? અ લખ્યું. હા, હવે અ ની ઉપર હું આવું કરું તો શું કહેવાય?
એક બરાબર. એક પછી હવે હું ક હોય ક ની ઉપર આમ કરું તો શું કહેવાય? કે કેવલ લખો કેવલ. એક લખવાનું છે. એક ના ના કેવલ લખો. લખવાનું એક જ વાર હો ભાઈ, એક જ વાર. લખાઈ ગયું. હા પછી ક ની બાજુમાં એક લાકડી હોય તો શું થાય? કા. તો કાકા લખતા આવડશે? કાકા લખાઈ ગયા. હવે કાકી લખતા કોને આવડશે? કાકી. મને કાકી. હા કાકી લખાઈ ગયું. હવે ક હોય એની નીચે આવું કરી દઈએ તો શું થાય? કુમાર લખો કુમાર. લખાઈ ગયું. પછી ક હોય ક ઉપર બે માત્રા કરી દઈએ તો શું થાય? કઈ કહેવાય? કૈલાસ. કૈલાસ. કૈલાસ એટલે એક પર્વત છે. કૈલાસ પર્વત છે જ્યાં શંકર ભગવાન હોય. કવિન કાકા મારા મમ્મીના પપ્પાનું નામ છે કૈલાસ. અરે વાહ, તો એમને દેખાડજો નાના ને તમારા કે જો નાના મેં તમારું નામ લખ્યું છે. નાના જોશે તો બહુ ખુશ થઈ જશે. હો કૈલાસ. કૈલાસ. મારા પપ્પાના મમ્મીના એના પણ નામનું છે કૈલાસ. બહુ સરસ. પછી કોયલ લખતા આવડશે? કોયલ. ક ની બાજુમાં એક લાકડી અને ઉપર પણ એક લાકડી. કોયલ. કોયલ. બહુ સરસ. કોયલ. બહુ સરસ. પછી પાંડવોની સામે કોણ લડ્યા? કૌરવો. કૌરવ કેમ લખાય? કૌરવ. કૌ છે ને તો કૌરવ. શું લખ્યું છે આ? કૌરવ. દેવ લખી શકીએ. લખી શકીએ ને. દેવ. કૌરવ લખો. કૌરવ. લખાઈ ગયું. લખાઈ ગયું. હજી કેટલું લખવાનું? થોડુંક જ છે ભાઈ. હવે પછી કંકુ લખતા કોને આવડે? કંકુ. મને કંકુ.
કંકુ. કંકુ મને આવ્યું કંકુ થઈ ગયું થઈ ગયું લખાઈ ગયું કંકુ. હવે ગોવિંદ ભગવાનનું નામ લખીએ કે ગોવિંદ ભગવાનનું નામ હા, ઈ પછી લખ્યું આપણે. પછી આપણે શું ભણ્યા હતા ખબર છે? આમ હોય ક અને એની બાજુમાં આવા બે ટપકા હોય ને શું વંચાય? કહો કહ વંચાય. તો હોય તો એની બાજુમાં બે આવા ટપકા હોય ને શું કહેવાય? સહ. પછી આ શું લખ્યું છે? મેં વાંચજો. હા, તો આ શું લખું છું? કેજો ભાઈ. આ શું લખ્યું મેં? શાંતિ શાંતિ. બહુ સરસ. શાંતિ. તો એને કહેવાય અને હ વંચાય. શાંતિ. પણ આખો હ નહીં બોલો, થોડોક બોલો. શાંતિ. બહુ સરસ. શાંતિ. હા, લખવાનું થોડું શાંતિ લખવાનું છે લખવાનું છે ને ભાઈ, એકલું એક જ વાર. શાંતિ. હવે કેટલું લખી શકીએ શાંતિ. પછી કોઈકને જ્ઞાન લખતા આવડે? જ્ઞાન. જ્ઞાન લખતા કોને આવડે છે? ચાલો. મને નતા આવડતું જ્ઞાન. તો જ્ઞ કેવી રીતે લખાય? આને શું કહેવાય? જ્ઞાન. યાદ હતું તમને? હા જ્ઞાન. હવે જેને જ્ઞાન લખ્યું છે ને, વિજ્ઞાન લખતા પણ આવડવું જોઈએ હો ભાઈ. વિજ્ઞાન. વિજ્ઞાન કેમ લખવું ભાઈ? સાચું કહું છું વી આગળ લખી દેવાનું પછી થઈ ગયું થઈ ગયું જ્ઞાન. વિજ્ઞાન. બહુ સરસ. હવે જેને બહુ સારું વિજ્ઞાન આવડતું હોય અને વિજ્ઞાનના પ્રયોગ કરતા હોય એને શું કહેવાય ખબર છે? વિજ્ઞાની. વૈજ્ઞાનિક. શું કહેવાય? વૈજ્ઞાનિક. લખાઈ ગયું લખાઈ ગયું.
વૈજ્ઞાનિક સરસ, લખાઈ ગયું ને? હા ખૂબ સરસ. હવે આપણે વાર્તા સાંભળવી જ ને પાછી? હા ચાલો ભાઈ, તમને લોકોને ખબર છે આપણે ગયા વખતે શેની વાર્તા કરેલી? હે, તે સીતાજીને શોધવા માટે ભગવાને શું કર્યું કે 4 અલગ અલગ સેના બનાવી. સુગ્રીવ અને જામવંતજીને કીધું કે બધા રીંછને બોલાવો અને બધા વાંદરાઓને બોલાવો. તો બધા વાનર અને રીંછ બધા ભેગા થયા ભાઈ, અને એની સેના ભેગી થઈ. તો ભગવાન કે બધા અલગ અલગ દિશામાં જાઓ. તો બધા અલગ અલગ દિશામાં ગયા. પણ બધાને એવું મગજમાં હતું કે રાવણ છે ને લગભગ સીતાજીને છે ને દક્ષિણ દિશા તરફ ગયો છે લઈને. એટલે ભગવાને છે ને શું કીધું ખબર છે? સારામાં સારા જે વાનર હોય ને, સારામાં સારા જે રીંછ હોય ને, એ બધા દક્ષિણ દિશા તરફ જાય. તો દક્ષિણ દિશા તરફ તો છે ને હનુમાનજી દાદા ગયા. અને હનુમાનજી દાદા જયારે ગયા નીકળ્યા ને, ત્યારે રામ ભગવાને પોતાની શું આપી? વીટી આપી. ભગવાને શું આપ્યું? મુદ્રિકા આપી, એટલે કે વીટી આપી. જો રામ ભગવાનને ખબર જ હતી, કારણ કે તો ભગવાન છે ભાઈ. તો રામ ભગવાનને કીધું હનુમાનજી દાદાને કે તમે જાઓ અને આ વીટી લેતા જાઓ, અને તમે છે ને આ લઈને જજો, અને સીતાજી મળે ને ત્યારે એને કહેજો કે અમે થોડાક દિવસમાં આવીએ છીએ કે રાવણને મારશું. એટલે ભાઈ દક્ષિણ દિશા તરફ તો હનુમાનજી દાદા, જામવંતજી, પછી નલ, નીલ, અંગદ, વાલીનો દીકરો અંગદ, બધા દ્વિવિધ, મયંક, આ બધા મોટા મોટા જે સેનાના મોટા મુખ્ય વાનરો હતા ને અને રીંછો હતા ને, બધા ગયા છે ને દક્ષિણ દિશા તરફ. અને પછી શું થયું? એ લોકોને લાગી તરસ લાગી. તો એ લોકો ક્યાં ગયા? એક મોટી ગુફામાં ગયા. ગુફામાં કોણ હતું? આપણે વાત સાંભળી હતી ને, કોને યાદ છે? એક સ્વયંપ્રભા નામના છે ને તપસ્વીની રહેતા હતા. એ તપ કરતા હતા. તો બધા એને પૂછીને ફળ ને બધા ખાધા અને પાણીમાં નાયા અને ખૂબ પાણી પીધું. બધા વાનરોએ બધા ધરાઈ ગયા, થાક ઉતરી ગયો. પછી એમને શું કીધું? બધા આંખ બંધ કરો. કે તમે આંખ બંધ કરીને ખોલશો ને ત્યાં બધા છે ને કે તમે સમુદ્ર કિનારા સુધી હું તમને પહોંચાડી દઈશ. અને સમુદ્ર કિનારાથી આગળ જેને જવું હશે ને એને સમુદ્રને કૂદવો પડશે. તો બધા આંખ બંધ કરીને, અને આખી સેનાએ આંખ બંધ કર્યો, અને આંખ ખોલીને ત્યાં તો બધા ક્યાં હતા? સમુદ્રના કિનારે. તમે લોકો દરિયા કિનારે ગયા છો? કોઈ દરિયો જોયો છે? દરિયો, સમુદ્ર જોયો કે કેવડો હોય દરિયો? કેટલો મોટો હોય ખબર છે? બહુ જ મોટો હોય ભાઈ. નજર પહોંચે ને ત્યાં સુધી પાણી જ પાણી હોય. આ પૃથ્વી ઉપર છે ને 3 ભાગમાં દરિયો છે ને 1 ભાગમાં પાણી, 1 ભાગમાં જમીન છે. ખાલી આપણી જેટલી જમીન છે ને એની કરતા તો કેટલું વધારે પાણી છે પૃથ્વી ઉપર. તો બધાએ આંખ બંધ કરી અને આંખ ખોલીને ત્યાં તો બધા દરિયા કિનારે આવી ગયા. દરિયા કિનારે તો સામે જોયું ને તો દરિયો હતો ભાઈ મોટો. બધાને વિચાર આવ્યો કે હવે શું કરવું? થોડીક વાર બેઠા ને તો બધા નિરાશ થઈ ગયા. બધાને એમ થયું કે હવે દરિયો તો કઈ રીતે પાર કરવો ભાઈ? હવે આગળ ક્યાં શોધવા જવું? અને સુગ્રીવ મહારાજે તો કીધું છે કે 1 મહિનાની અંદર સૌએ સીતાજીને શોધીને લાવવાના છે ભાઈ. જે સીતાજીને શોધીને નહીં આવે ને નહીં કે હું સજા આપીશ, એવું કીધું સુગ્રીવ મહારાજે. બધા તો બી ગયા, વિચારવા માંડ્યા કે હવે શું કરવું? તો બધા નિરાશ થઈ ગયા કે હવે શું કરવું? હવે તો આપણે મરી જશું. ત્યાં તો શું કર્યું ખબર છે? ત્યાં એક મોટો પહાડ હતો ને, એની પાછળ છે ને એક ગુફા હતી. એ ગુફામાં છે ને એક પહાડ જેવડું મોટું ગીધ પક્ષી હતું. એક પક્ષી કેવું ખબર છે? પહાડ જેવડું. એટલો મોટો પક્ષી હતું ને, એ આવી અને બધાની ઉપર આવ્યું અને કીધું હું તમને બધાને ખાઈ જઈશ. કે એ પક્ષી કે હું તમને બધાને ખાઈ જઈશ. અને ગીધ પક્ષી હતું. હવે ગીધ પક્ષી હોય ને, એની તો ચાંચ બહુ છે ને તીક્ષ્ણ હોય.
તીક્ષ્ણ તાચ જેને મારે ને એને તરત લોહી કાઢી નાખે અને એને તરત એને ખાઈ શકે એવું પક્ષી હતું ભાઈ. બધા તો ડરી ગયા હો, બધાને એમ થયું કે હવે તો છે ને કે આ પક્ષી છે ને આપણને ખાઈ જશે. કારણ કે પક્ષી છે ને કેવડું મોટું ખબર, તમે મોટો પહાડ જોયો છે ને એવડું મોટું પક્ષી હતું. બોલો. તો બધાને એમ થયું કે હવે તો આપણને પક્ષી મારશે જ તે. પણ વાલીનો દીકરો અંગદ છે ને એ બહુ બુદ્ધિશાળી હતો. એને શું વિચાર આવ્યો ખબર છે? એ કે લાવને કઈક ઓળખાણ કાઢવા દે ને. તો અંગદે શું કીધું ખબર છે? કે અરે રે આ તો જટાયુ જેવું જ પક્ષી લાગે છે. ઈ કે અરે જટાયુ તો આપણો મિત્ર છે. જટાયુ તો છે ને ભગવાનનું કામ કરવા માટે પોતાનો જીવ આપી દીધો છે. જટાયુ જેવો કોઈ સારું પક્ષી નહીં. ઈ કે મને કે અમને જટાયુ બહુ ગમે. એવું 2-3 વાર જટાયુ બોલ્યા ને તો એ પક્ષી હતું ને એ તો ઉભું રહી ગયું. કે શું કીધું? કે તમે જટાયુ? કે તમે જટાયુને ઓળખો છો? તો બધા કે હા, કે અમે તો જટાયુને બહુ સારી રીતે ઓળખીએ છીએ. ઈ કે જટાયુ તો અમારા ભગવાનની મદદ કરવા માટે છે ને બચારાને છે ને પાંખ કપાઈ ગઈ અને પહાડ ઉપરથી પડ્યું જટાયુ અને એમાં છે ને જટાયુ નું મૃત્યુ થઈ ગયું. જટાયુ બચારું મરી ગયું. તો ઓલું પક્ષી હતું ને એ અચાનક છે ને બધાને મારવા આવતું હતું ને એની બદલે રડવા માંડ્યું. ઈ કે તમે કેમ રડો છો? ઈ કે તો કે હું છે ને મારું નામ ઈ કે સંપાતિ છે. શું છે? સંપાતિ છે. ઈ કે મારું નામ સંપાતિ છે. ઈ કે અને ઈ કે હું છે ને જટાયુનો ભાઈ છું. ઈ કે જટાયુનો મોટો ભાઈ છું. ઈ કે તો બધા કે શું વાત કરો છો? ઈ કે તમે જટાયુના મોટા ભાઈ છો? તો કે હા. ઈ કે વર્ષો પહેલા છે ને ઈ કે હું ને જટાયુ અમે બંને સાથે રહેતા હતા. ઈ કે તો બધા કે વાત કયો ને કે તમે કેમ અત્યારે અહીંયા રહ્યો છો અને તમે કેમ આટલા ઘરડા છો અને તમારી પાંખ પણ કઈ સરખી નથી. કે શું થયું છે? તો ઈ કે હું તમને કહું. ઈ કે અમે બે છે ને હું ને મારો ભાઈ જટાયુ છે ને કે મારું નામ સંપાતિ છે અને મારા નાના ભાઈનું નામ જટાયુ છે. ઈ કે અમે સાવ નાના હતા ને જુવાન થયા ને પછી અમે છે ને આકાશમાં છે ને સૂરજ દાદાને જોયા. તો મને ને જટાયુને અમારા શરીરમાં એટલી તાકાત હતી ને અમને એમ થયું કે અમે છે ને ઉડતા ઉડતા છે ને સૂરજ દાદા સુધી પહોંચી જઈએ. હાલો કોણ પેલા સૂરજ દાદા સુધી પહોંચે એવી અમારે સ્પર્ધા થઈ. સ્પર્ધા એટલે શું? રેસ કરીએ ને આપણે. તમે કોઈની સાથે રેસ કરો જ ક્યારે દોડવાની? ચાલો કોણ પેલા પહોંચી જાય? તમારામાંથી દોડ કોની પાકી છે? કોણ ઝડપથી દોડી શકે છે? મારી બાકી છે. સારું કહેવાય ભાઈ. તો તમે કોઈની સાથે રેસ કરો છો ને એટલે કે કોઈની સાથે સ્પર્ધા કરો છો ને? હા, કોઈની સાથે કોઈ ક્યારે સ્પર્ધા કરો છો સ્કૂલમાં, તમારી નિશાળમાં? કોણ પેલું પહોંચી જાય એવું કરો છો ને? હા. તો સંપાતિ અને જટાયુ બંને વચ્ચેને સ્પર્ધા થઈ. શું થઈ? સ્પર્ધા થઈ. સ્પર્ધા એવી થઈ કે કોણ પેલા સૂરજ દાદા સુધી પહોંચી જાય અને સૂરજ દાદાને અડીને પાછા આવી જાય ને એ જીતી ગયો. તો કે અમે બંને ભાઈઓ તો છે ને ફટાફટ ઉડવા જ માંડ્યા. એટલી મોટી મોટી પાંખ હતી ને કે અમારી એકદમ ઝડપથી ઊંચે 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 ઉડ્યા. પછી ઉડતા 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 ખૂબ આગળ ગયા. હવે આપણે બહુ ઊંચે ઉડીએ અને સૂરજ દાદાની નજીક જઈએ તો આપણને શું થાય? કોને ખબર છે? બહુ ગરમી લાગે. ગરમી લાગે. શું કામ ગરમી લાગે ખબર છે તમને? આગનો દવો છો. સૂરજ દાદા છે ને ભાઈ, સૂરજ દાદામાં એકલી અગ્નિ જ છે. સૂરજ દાદામાં એકલી આગ છે. સૂરજ દાદા ફાયર બોલ છે. એ એક સૂરજ દાદા છે ને એક આગનો ગોળો જ છે. એટલી અગ્નિ છે, એટલી બધી આગ છે ત્યાં ભાઈ. તો સૂરજ દાદાની નજીક ગયા ને જટાયુ અને સંપાતિ કે અમે તો ઉડતા ઉડતા છે ને એકબીજાની સાથે રેસ લગાડતા સ્પર્ધા કરતા કરતા છે ને સૂરજ દાદાની નજીક વયા ગયા. નજીક જવા માંડ્યા ને ભાઈ તો ઈ કે જટાયુના જે પાંખ હતા ને, પાંખની ઉપર પીછા હોય ને ઈ તો સળગવા માંડ્યા. ઈ કે અને જટાયુ તો છે ને ચીસ પાડવા માંડ્યો. ઈ કે જટાયુ મારો નાનો ભાઈ હતો ને એટલે કે મેં શું કર્યું ખબર છે? કે
કે મારી મોટી પાંખ હતી ને એનાથી મેં છે ને જટાયુને છે ને આમ બથ ભેડી લીધી. શું કરી લીધું? ઢાંકી દીધો મારી અંદર. ઢાંકી દીધો ને અને જટાયુને મારી અંદર લઈ લીધો ઈ કે મેં. પણ જટાયુને અંદર લઈ લીધો ને એટલે કે મારી પાંખ તો બહાર જ રહી ગઈ. એમાં સુરત દાદાની ગરમીને લીધે મારી પાંખ છે ને બળી ગઈ. બળી ગઈ ને ભાઈ તો ઈ કે અમે તો ઉપરથી નીચે પડ્યા પૃથ્વી ઉપર. એવા પડ્યા ને અને પછી છે ને જટાયુ તો બીજી જગ્યાએ કઈક પડ્યો કે મને ખબર નહીં ક્યાં પડ્યો ઈ કે. અને કે હું છે ને આ દરિયા કિનારે આગળ પડ્યો. પછી હું દરિયા કિનારે આગળ પડ્યો ને પછી સીધો છે ને દરિયામાં પાણીને છે ને ડૂબકી મારી લીધી ને તો મને આગમાં પાણીમાં છે ને આગથી છે ને મારે પાંખને છે ને બહુ બળતરા થતી હતી. પણ ઈ પછી સરખી થઈ ગઈ ઈ કે. અને પછી છે ને ઈ કે તે દિવસનો હું છે ને સરખો ઉડી નથી શકતો, બહુ આગે ઉડી નથી શકતો અને હજારો વર્ષથી છે ને હું અહીંયા જ બેઠો છું. અને અહીંયા કોઈ પ્રાણી આવે ને તો કે હું એને ખાઈ જાઉં, કોઈ બીજું માણસ આવે ને તેને હું પકડીને ખાઈ જાઉં. પણ એકવાર છે ને એક ઋષિ મુનિ આવ્યા ને તો કે મેં એને પ્રણામ કર્યા, મેં એને પગે લાગ્યો. આપણે કોઈ આપણીથી મોટા આવે કે કોઈ ઋષિ મુનિ આવે, કોઈ સંત આવે તો આપણે એને શું કરવું જોઈએ? નમન કરવું જોઈએ, નમસ્કાર કરવો જોઈએ, પ્રણામ કરવા જોઈએ. કે મેં પ્રણામ કર્યા. તો એ ઋષિનું નામ છે ને ચંદ્રમા ઋષિ હતું. તો એ ઋષિએ મને જોયો ને તો ઋષિને દયા આવી. ઋષિએ શું કીધું મને ખબર છે? ઈ કે તું છે ને હવે અહીંયા જ રહેજે, ઈ કે આ સમુદ્રના કિનારે જ રહેજે. અને વર્ષો પછી છે ને તો અહીંયા છે ને સીતાજીને શોધવા માટે રામ ભગવાનના છે ને દૂત આવશે, રામ ભગવાનની સેના આવે ને ત્યારે તું એ લોકોને કહી દેજે કે સામે લંકા નગરી છે ને ત્યાં રાવણ રહે છે અને રાવણની નગરીમાં સીતાજી બેઠા છે, એવું તું કહી દેજે એ લોકોને. તું જયારે એવું કહીશ ને જે લોકો શોધવા આવશે એને ત્યારે તારે પાંખો છે ને નવી ઉગી જશે અને તને આ જે દુખાવો થાય છે ને બધું મટી જશે, તું સાજો થઈ જઈશ. તો એવું બોલ્યો ને સંપાતી તો તરત એની પાંખ હતી ને જે પીછા બળી ગયા હતા ને એ બધા નવા ઉગી ગયા અને એને દુખતું હતું ને બધું મટી ગયું. ઈ કે જો કે ભગવાનની કેવી કૃપા છે, ચમત્કાર થયો. ઈ કે મને નવા પીછા ઉગી ગયા, મારી પાંખો સારી થઈ ગઈ અને હવે ઈ કે છે ને તમે લોકો છે ને હવે હું તમને ખાઈશ નહીં કે, કારણ કે તમે તો મારા ભાઈના મિત્રો છો. ઈ કે અને હું તમને છે ને મદદ કરીશ. કે સામે છે ને આ દરિયો છે ને દરિયાની સામે પાર છે ને ઈ કે લંકા નગરી છે. ઈ કે ઈ લંકા નગરીમાં છે ને એક મસ્ત મજાનો બગીચો છે. ઈ કે એમાં છે ને સીતાજી બેઠા છે કે અહીંથી હું જોઈ શકું છું, કારણ કે ગીધ હોય ને એની દ્રષ્ટિ અપાર હોય. બાજ પક્ષી છે ને બહુ ઊંચે ઉડે ને વાદળ સુધી ઉડે ને તો એ નીચે છે ને નાનકડું સસલાભાઈ જતા હોય, ઉંદરડી જતી હોય ને તો એને દેખાય. સસલાભાઈ જતા હોય ને તો એ ઉપરથી જોઈ શકે એને. તો બાજની દ્રષ્ટિ કેવી હોય? બહુ મોટી હોય. ગીધની પણ દ્રષ્ટિ એવી હોય, બહુ દૂર દૂર જોઈ શકે. તમે લોકો કેટલું દૂર જોઈ શકો છો એ તમારે જોવાનું. તો ગીધ હોય, બાજ પક્ષી હોય, બધાની દ્રષ્ટિ છે ને બહુ દૂર સુધી જોઈ શકે એવી હોય. ઈ કે મને તો અહીંથી દેખાય છે. ઈ કે તમારામાંથી છે ને જે વ્યક્તિ છે ને આ સમુદ્રને કૂદી અને સીતાજી સુધી પહોંચી શકશે ને લંકા સુધી પહોંચી શકશે ને એ સીતાજીને શોધી શકશે અને એ ભગવાનનું કામ કરી શકશે. જેને ભગવાનનું કામ કરવું હોય ને એનામાં બહુ બળ જોઈએ અને બુદ્ધિ જોઈએ. ઈ કે નબળા માણસો કઈ કરી શકે નહીં. તો બધા લોકો વિચાર કરવા માંડ્યા ભાઈ કે હવે કોણ કરશે અને સમુદ્રમાંથી આ સમુદ્રને ઠેકી અને કોણ જશે. તો એવું બધા વિચાર કરવા માંડ્યા. હવે આગળની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તમને મજા આવી? હા, બહુ જ મજા આવી. હા. ને ખૂબ સરસ. તારે કશું બતાવું છે? બતાવી દો ચાલો ભાઈ. મારે કઈક બતાવું છે. તમે કીધું બતાવી દો, તું બતાવી આવતા દો. વીકમાં બતાવજો. હવે છે ને આવતા અઠવાડિયે છે ને તમારા મમ્મી પપ્પાને કહેજો કે હાજર રહ્યો, આપણે અમે થોડીક વાત કરવાના છીએ મમ્મી પપ્પા સાથે. અરે વાહ, જો દિવાનભાઈ કેવું સરસ બનાવ્યું છે, કેયા બેને પણ કઈક સરસ બનાવ્યું છે અને પૂનમ બેને કેવું સરસ. આ લે આ ચિત્ર કેવું સુંદર દોર્યું છે જો.
કેવું સરસ બનાવ્યું છે, બહુ સુંદર દોર્યું છો તમે. હા, નાનો બ્રધર ને કશું બતાવું છે. બતાવો 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 ભાઈ. વાહ, બહુ સરસ ચિત્ર દોર્યું છો. લે આ તો ડાયનાસોર ગિટાર વગાડે છે. એનું નામ અક્ષર. અક્ષર છે. વાહ, બહુ સરસ. જો તમારું નામ શું છે? પૃથ્વીનો ગોળો લઈ આવ્યા તમે. જો કેટલું પાણી છે પૃથ્વી ઉપર. હા, શૌર્યભાઈ, જો કેટલું સુંદર છે આ પૃથ્વીનો ગોળો છે. જો કેવો છે, એમાં કેટલું બધું પાણી છે. સરખું બતાવો બધાને. વાહ, કેટલું સરસ. જો આ બધા લાવવાનું હો ભાઈ ગોળો. અને અનંત પેન્સિલ લાવ્યા છે. શું લાવ્યા, શું બતાવો છો તમે? એ બહુ સરસ છે. હો, વાહ, આ તો કાચની બોટલમાં કઈક બનાવ્યું છે તમે. જાતે બનાવ્યું તમે? બહુ સરસ. હો, સરસ છે. જો હિતાર્થભાઈ તે લેગો નું કઈક બનાવ્યું છે. ખૂબ સરસ. જો પૃથ્વીનો ગોળો બીજો આવ્યો. જો વાહ. હા, પ્લેન બનાવ્યું છે. પ્લેન કેવી મજા આવે ભાઈ. ખૂબ સરસ. હવે બધા છે ને આવતા વખતે કઈક બનાવજો અને પછી મને બતાવજો. હો, આપણો સમય થયો છે. બહુ સુંદર બનાવ્યું હો તમે લોકો. ચાલો હવે આપણે પ્રાર્થના કરી લઈએ. આવતા વખતે બતાવજો. હવે ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, પાછા મળશું.